નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે। આજે હું તમને એક બોધ વાર્તા કહીશ, જેનું નામ છે દૂધવાળી અને તેના સપના। દૂધવાળી અને તેના સપના ખૂબ જ સુંદર વાર્તા। એક સમય એક નાના ગામમાં એક મહેનતુ અને પ્રામાણિક દૂધવાળી રહેતી હતી। તેનું નામ ગોમતી હતું। તે પોતાની 2 ગાયોને ઉછેરતી, તેને દોહતી અને દૂધ બજારમાં વેચી અને ગુજરાન ચલાવતી। તેનું જીવન સરળ હતું, પરંતુ તે સંતુષ્ટ હતી, કારણ કે તેને તેના મહેનતના પૈસા પર ગર્વ હતો। દરરોજ સવારે તે પોતાની ગાયોને તાજા દૂધથી દોહતી, પછી 2 ડોલ ભરી અને લાકડાના ઝૂલા પર લટકાવી અને તેના ખભા પર મૂકી અને નજીકના શહેરના બજારમાં પગપાળા જતી। એક દિવસ એવું બન્યું, ગોમતી 2 ડોલમાં દૂધ ભરીને બજાર તરફ ચાલવા લાગી। મુસાફરી લાંબી હતી, પણ ગોમતી ખૂબ ખુશ હતી। ચાલતી વખતે તેનું મન દીવા સ્વપ્નોમાં ખોવાઈ ગયું। તે વિચારવા લાગી, આજે હું બધું દૂધ સારા ભાવે વેચીશ। જ્યારે મારી પાસે સારા પૈસા હશે, ત્યારે હું સૌથી પહેલાં એક જાડી મરઘી ખરીદીશ। તે દરરોજ ઈંડા આપશે। હું તે ઈંડા બજારમાં વેચીશ અને વધુ પૈસા કમાઈશ। તેની કલ્પના શક્તિ ઉડવા લાગી। તે આગળ વિચારવા લાગી, પછી હું એક મોટી ટોપલીમાં તાજી સ્ટ્રોબેરી ખરીદીશ અને ગામમાં વેચીશ। પછી હું એક સુંદર ફેન્સી ડ્રેસ ખરીદીશ, જેમાં હું શહેરની છોકરી જેવી દેખાઈશ। બધા મને જોઈને કહેશે, વાહ ગોમતી, કેટલી સુંદર અને સમૃદ્ધ લાગે છે। પછી હું એક સુંદર નવું ઘર બનાવીશ, જ્યાં એક બગીચો, એક ઝૂલો અને ઘણા ફૂલો હશે। આ સપનાઓમાં ખોવાયેલી ગોમતીનું ચાલવું પણ મજેદાર બની ગયું। તેણે દૂધની ડોલ સંભાળવાનું બંધ કરી દીધું અને તે ઝૂલતી વખતે વારંવાર અથડાઈ। અચાનક એક મોટો ઝટકો લાગ્યો અને 2 ડોલ તેના ખભા પરથી સરકી ગઈ અને નીચે પડી ગઈ। ડોલમાં રહેલું બધું દૂધ જમીન પર ઢોળાઈ ગયું। ગોમતી આઘાતમાં ભાનમાં આવી। જ્યારે તેણે ડોલમાં જોયું, ત્યારે તેણે જોયું કે તે ખાલી હતી। તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ। તે ખૂબ રડવા લાગી। હવે તે તેના સપના વિશે નહીં, પણ તેની ભૂલ વિશે ચિંતા કરવા લાગી। તેણી સમજી ગઈ કે તેણીએ વર્તમાનને સંભાળ્યા વિના ભવિષ્ય વિશે સ્વપ્ન જોયું હતું। તેણીએ ફક્ત વિચાર્યું, પણ તે સપનાઓને સાકાર કરવા માટે જરૂરી મહેનત ભૂલી ગઈ। વિદ્યાર્થી મિત્રો, વાર્તામાંથી શીખ મળે છે કે આ વાર્તામાં આપણને શીખવે છે કે ફક્ત દીવા સ્વપ્નો જોવાથી જીવન બદલાતું નથી। જો આપણે આપણા સપનાઓને સાકાર કરવા માંગતા હોઈએ, તો પહેલાં આપણે વર્તમાનને મજબૂતીથી પકડી રાખવું પડશે। ફક્ત સખત મહેનત, સમર્પણ અને ધીરજ સાથે આગળ વધીને જ આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ। અને તેથી પહેલાં વર્તમાનનું સંચાલન કરો, તો જ ભવિષ્ય ચમકશે। વિદ્યાર્થી મિત્રો, વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।